દર્શક મિત્રો, એબીજી સમાચારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્રમાં ગુલાબી ઠંડી, સવારમાં ધુમ્મસ બાદ ઠંડી, શિયાળાની શરૂઆત, ધુમ્મસ આવતા સૂર્યદાદાના દર્શનનો। ગોંડલ શહેરના વોક ગ્રાઉન્ડમાં લાગ્યા ગંદકીના ગંજ લાગતા લોકો ત્રસ્ત। નગરપાલિકા દ્વારા કચરા પેટીઓ ખાલી કરવામાં નથી આવતી। સસ્તા અનાજની દુકાનમાં ધાંધિયા, સર્વરમાં ધાંધિયા થતા લોકો ત્રસ્ત। કલાકો લાઈનમાં ઉભા રહેવું પડે, અંગૂઠાની છાપ ન આવતા લોકો ત્રસ્ત। દર્શક મિત્રો, તમને જણાવતા મને આજે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે આજે અમારી એબીજી ન્યૂઝના ન્યૂઝ એડિટર અને કરતા હર્તા મયુરી મેડમનો જન્મદિવસ છે। તો એમના જન્મદિવસ નિમિત્તે એમના માતા પિતા, ભાઈ બહેન, ભાભી તરફથી તેમજ અમારી એબીજી ન્યૂઝના તંત્રી સીઈઓ અમિત સર તથા એબીજી ન્યૂઝના પૂરા સ્ટાફ અને મારા તેમજ મારા હસબન્ડ તરફથી હેપી બર્થડે। હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી। સૌરાષ્ટ્રભરમાં ગાઢ ધુમ્મસ સાથે ગુલાબી ઠંડીની શરૂઆત। સૌરાષ્ટ્રભરમાં 2 દિવસ થયા ગુલાબી ઠંડી જણાઈ રહી છે। સવારથી હવામાનમાં પલટો થઈ ગયો છે। વહેલી સવારથી ગાઢ ધુમ્મસની સવારી ફરી વળતા સૂર્યોદય બાદ મોડે સુધી સૂરજદેવના દર્શન થયા ન હતા। દિવાળી વીતી ગયા બાદ ઠંડીનો ઝણકારો થયો ન હતો, ત્યારે 2 દિવસ થયા બાદ બદલાતા મોસમમાં સૌરાષ્ટ્રમાં ઝાકળ અને રાત્રે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે, જેમને કારણે ઘણા વિસ્તારોમાં તાપમાનમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો હતો। અહેવાલ દેવાંગ ગોજાણી, એબીજી સમાચાર, રાજકોટ।
લાગ્યા ગંદકીના ગંધ. ગોંડલમાં આવેલ વોકિંગ ગ્રાઉન્ડમાં જેમાં લોકો વોક કરવા આવે છે, ત્યારે બીજી તરફ ગ્રાઉન્ડમાં લાગતા ગંદકીના ગંધથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને નગરપાલિકા દ્વારા કચરા પેટીઓ રાખવામાં આવી છે, પરંતુ કચરા પેટીઓ છલકાઈ ગઈ હોવા છતાં પણ ખાલી કરવામાં આવતી નથી, જેથી વોક કરવા આવતા લોકો ત્રસ્ત થઈ ગયા છે. અહેવાલ દેવાંગ ગોજાણી, એબીજી સમાચાર, ગોંડલ. જનો વતી જણાવું છું કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે સ્વચ્છ ભારતનું અભિયાન લઈને જે આગળ વધી રહ્યા છે, એ ભગવતસિંહજી, મહારાજા ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ, કે જે રાજા પોતાના સ્વચ્છતા શિક્ષણ માટે પ્રખ્યાત હતા, એ ગોંડલમાં ગંદકીનો બેસુમાર ઢગલા આપણે જોઈ રહ્યા છીએ. આ એકમાત્ર જે રમતગમતનું મેદાન અને જે મેદાનની આજુબાજુ લોકોએ કચરાના ઢગલા કર્યા છે, જો આપણે નહીં જાગીએ તો આપણી આરોગ્યની સુખાકારી અને આપણા બાળકોની આરોગ્યની સુખાકારી કઈ રીતે કરી શકીશું? આપણે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં ભાગ લઈ અને સ્વચ્છ અભિયાનમાં આપણે ભાગ લઈએ અને તાત્કાલિક નગરપાલિકાના સત્તાધીશોને પણ વિનંતી કરીએ કે આ કાર્ય સત્વરે કરે, જેથી ગોંડલના નાગરિકોનું આરોગ્ય ન જોખમાય. અને સવારે સર્વ અહીંયા વડીલો, વૃદ્ધો, બુઝુર્ગો અહીંયા આ વોકિંગ કરે છે અને એ જ ગ્રાઉન્ડની આજુબાજુ કચરાના ઠેર ઠેર ઢગ જોવા મળે છે. તો સત્વરે આ કચરાના ઢગ દૂર કરી અને ગોકુળિયું ગોંડલને સ્વચ્છ ગોંડલ કરવામાં આવે એવી અમારી માગણી છે. અને આ જગ્યાએ જ્યાં ગોંડલના પ્રતિષ્ઠિત નાગરિકો જ્યારે ચાલવાનું, વોકિંગને કસરતના દાવ કરતા હોય છે, ત્યારે અહીંયા અસામાજિક તત્વો દ્વારા દારૂની બોટલ્સ, ઈંડાના છોતરા, નોનવેજ આઇટમ્સ બધી નાખવામાં આવે છે. તો એ બાબતે પણ અમે નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી કરીએ છીએ કે આ બાબતે પણ ધ્યાન દે અને મામલતદારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ સ્વચ્છ ગોંડલને રળિયામણું ગોંડલ બનાવે. આપણા ગોંડલને સુંદર રળિયામણું કહેવાવાળા આપણી ગોંડલને આપણે એટલું બધું ગંદુ અને ખરાબ કરી રહ્યા છે. એક બાજુથી આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સ્વચ્છતાનો વાત કરે છે અને ગાંધીજીના મોટા વિચારો રજૂ કરે છે, પરંતુ આપણે જોઈએ છે કે અત્યારે જ્યાં ત્યાં જોઈએ રસ્તા ઉપર કે જ્યાં જોવો ત્યાં, અને આપણે પાછળ જોઈએ છે કે જે લોકોએ નગરપાલિકાએ જે વ્યવસ્થા સફાઈ અભિયાનની કરવી જોઈએ એ કરી છે, પરંતુ એ લેવા નથી આવતા, ઉપાડવા નથી. અત્યારે જોઈએ છે કે એટલી બધી ગંદકી આપણા ગોંડલની અંદર છે કે એની વાત કરવી એ પણ અયોગ્ય છે. એટલા માટે માનવતાની દ્રષ્ટિએ આપણે બધાએ સફાઈ અભિયાન ચાલુ કરવો જોઈએ. શાખાનું ગ્રાઉન્ડ છે, એક વોકિંગ માટે એક સારામાં સારું ગ્રાઉન્ડ છે. ત્યાં મોટા મોટા ડૉક્ટરો છે, વકીલો છે, પ્રતિષ્ઠિત વેપારીઓ છે, બધાએ વોકિંગ માટે આ ગ્રાઉન્ડમાં બધાય લેડીઝો બધા ગ્રાઉન્ડમાં વોકિંગ માટે સારામાં સારું છે. પણ આ વોકિંગમાં અમને એટલી બધી તકલીફ પડે છે કે અહીં આજુબાજુ ગંદકી ને એટલી બધી નગરપાલિકાવાળા ડસ્ટબિનની બધું રાખેલું છે, પણ ડસ્ટબિનની અંદર
નાખવાને બદલે બધી આમ પબ્લિક બધી ડસ્ટબિનની બહાર કચરો બધી નાખે છે અને સાફ સફાઈ એટલી બધી રોજ થતી નથી. અને વોકિંગમાં અમને ઈંડા આ બધું ડસ્ટબિનમાં ઈંડા અને કેફી દ્રવ્ય દારૂની બોટલોનું એ બધું પડેલું હોય છે એટલે અમને વોકિંગમાં એટલી બધી ટ્રબલ પડે છે. અને ગોંડલમાં જ્યાં નગરપાલિકાનું મારું એક સૂચન છે કે જ્યાં આ ડસ્ટબિન ને બધું પોઈન્ટ મૂકેલા છે ત્યાં સાફ સફાઈને સભ્ય રાખે. લાગી ભીડ, અંગૂઠો ન આવતા લોકો પરેશાન. હાલ રાશન કાર્ડમાં અંગૂઠો લઈ અનાજ આપવામાં આવે છે, પરંતુ સર્વરમાં વાંધા હોવાથી ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. કલાકો સુધી અંગૂઠાની છાપ નથી આવતી, જેથી લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, એબીજી સમાચાર, રાજકોટ.
રાજકોટમાં 40થી વધુ કેબલ ઓપરેટરોને જપ્તની નોટિસ. રાજકોટના મુખ્ય કેબલ ઓપરેટરો અને પેટા કેબલ ઓપરેટરો સાથે તંત્રને રૂપિયા 1.50 કરોડના મનોરંજન કરતી બાકી વસૂલાતના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને આ પ્રકરણમાં નિરાકરણ ન આવતા કલેક્ટર દ્વારા રેવન્યુ રાહે વસૂલાતનો આદેશ કરાયા હતા. 3 માસ વીતી ગયા છતાં વસૂલાતની કામગીરી સંભાળનાર મામલતદારો વિરુદ્ધ આકરા પગલાં ન લેવાતા અનેક સવાલો સર્જાયા છે. મામલતદાર કચેરી દ્વારા તેમના વિસ્તારમાં આવતા 40થી વધુ કેબલ ઓપરેટરોને જપ્તની નોટિસ ફટકારવામાં આવી છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, એબીજી સમાચાર, રાજકોટ. શરૂઆત થતા ફળોના ભાવમાં વધારો. સૌરાષ્ટ્રમાં શિયાળાની શરૂઆત થતી હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે શિયાળાની શરૂઆતમાં ફળોના ભાવ વધુ જોવા મળે છે. સિઝનની શરૂઆતમાં ભાવ વધારો છે, પરંતુ ભાવો ઘટવાની શક્યતા છે. શિયાળામાં ફળોનું સેવન આરોગ્યવર્ધક છે, જેથી લોકો ફળોના જ્યુસ પીવાનું પસંદ કરે છે. શિયાળામાં ફળોનું વધુ ઉત્પાદન થતું હોવાથી હજુ ફળોનું આગમન થઈ રહ્યું છે, જેથી ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેથી ફળોની ડિમાન્ડ પણ ઘટી છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, એબીજી સમાચાર, રાજકોટ.
ધુમ્મસ બાદ ઠંડી, શિયાળાની શરૂઆત, ધુમ્મસ આવતા સૂર્યદાદાના દર્શનનો ગોંડલ શહેરના વોક ગ્રાઉન્ડમાં લાગ્યા ગંદકીના ગંજ લાગતા લોકો ત્રસ્ત. નગરપાલિકા દ્વારા કચરાપેટીઓ ખાલી કરવામાં નથી આવતી. સસ્તા અનાજની દુકાનમાં ધાંધિયા, સર્વરમાં ધાંધિયા થતા લોકો ત્રસ્ત. કલાકો લાઈનમાં ઉભા રહેવું પડે, અંગૂઠાની છાપ ન આવતા લોકો ત્રસ્ત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.